ચોમાસાની ઋતુ આવતા જ શહેરમાં રોગચાળો વકર્યો છે। શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, શરદી, ઝાડા ઉલટી, તાવના કેસો સામે આવી રહ્યા છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે મેલેરિયાના 9 કેસ સામે આવ્યા છે, તો શરદીના 1100 જેટલા કેસ સામે આવ્યા છે। બીજી તરફ ઝાડા ઉલટીના 400 જેટલા કેસો પણ સામે આવ્યા છે। શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં પણ આંશિક ઉછાળો જોવા મળી રહ્યો છે। નગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પાણીમાં ક્લોરીન તેમજ ગંદકીવાળી અને ખુલ્લી જગ્યાઓ ઉપર દવાનો છંટકાવ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જી ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના શહેરી વિસ્તાર છે તેમાં રોગચાળાની પરિસ્થિતિ વાત કરીએ તો ગત સપ્તાહે મેલેરિયાનો 1 કેસ નોંધાયેલો છે। આ ઉપરાંત ડેન્ગ્યુ છે એના 9 કેસ છે નોંધાયેલા છે, જેમાં ગત સપ્તાહ અને એની પહેલાના સપ્તાહ કરતા ઘણો બધો છે ઉછાળો નોંધાયેલો છે। કેસીસ છે એનું કોઈ ક્લસ્ટર નથી થતું, પરંતુ છૂટાછવાયા કેસીસ જોવા મળે છે। ખાસ કરીને ચોમાસા પછીના દિવસોમાં અગાસી અને આજુબાજુના વિસ્તારમાં જે આર્ટિફિશિયલ જે ચોખ્ખા પાણીનો ભરાવો હતો, ખાસ કરીને એ ડેન્ગ્યુના મચ્છરનું ઉત્પત્તિ સ્થાન કહી શકાય છે, જેના કારણે અમુક વિસ્તારમાં છે એ ડેન્ગ્યુ એટલે કે એડિસ એજિપ્ટી જે છે એના માત્રા પણ ઘણી બધી વધી છે। તો લોકોએ છે જાગૃત થવાની અપીલ કરવામાં આવે છે। આજુબાજુ ઘરની આજુબાજુ તમામ પાત્રો અથવા સ્વચ્છતાનું ખાસ કરીને પાણી ન ભરાય તેની જવાબદારી જોવાની જવાબદારી છે લોકોની પોતાની છે। ખાસ કરીને કુંડા, ટ્રે, પક્ષી કુંજ ઉપરાંત અગાસી ઉપર રાખેલા કોઈ પાત્રો કે ભંગારની અંદર પાણી ન ભરાય એ જોવું છે। દરેક આવાસીએ દર અઠવાડિયે આ વસ્તુ છે એની સફાઈ કરીને પાણીનો નિકાલ કરવો જોઈએ। આ ઉપરાંત જોવા જઈએ તો શરદી, ઉધરસ અને તાવના કેસીસ છે, તો શરદી ઉધરસના 1106 કેસ, તાવના જે છે અંદાજિત 450 જેટલા કેસ અને ઝાડા ઉલટીના કેસ છે 515, એમાં વધારો નોંધાયેલો છે। ગત સપ્તાહે ઝાડા ઉલટીના કેસ કરતા આ સપ્તાહમાં ઝાડા ઉલટીના કેસ છે વધારે નોંધાયેલા છે। આ ઉપરાંત ટાઇફોઇડ કેસના પણ આપણે જે આ સપ્તાહે છે વધારો નોંધાયેલો છે। ખાસ કરીને અત્યારે વરસાદી પાણી જે છે એ ઘણી વખત જે છે નળના કનેક્શનની સાથે મિક્સ થતું હોય એના કારણે કન્ટામિનેશન એટલે કે પાણી છે એ કન્ટામિનેશન થવાની શક્યતા છે। હાલ કોર્પોરેશન છે સુપર ક્લોરિનેશન કરી રહ્યું છે, છતાં ઘણી વખત ઘણા આસામીઓ છે પોતાની નળનું કનેક્શન છે એ ગ્રાઉન્ડ લેવલ કરતાં નીચું રાખતા હોય છે, જેના કારણે વરસાદી પાણી જે છે એ નળની લાઇનમાં જઈને ચોખ્ખા પાણીને પણ દૂષિત કરતું હોય છે। તો ખાસ કરીને લોકોએ આ બધી તકેદારી છે એ રાખવી જોઈએ, અને આવા કનેક્શનને કારણે સમગ્ર લાઇન છે એનું પાણી ખરાબ થતું હોય છે, તો એ બાબતે હાલ જે સુપર ક્લોરિનેશનની કામગીરી તો ચાલુ છે, પરંતુ લોકોને પણ એક અરજી એક અપીલ કરવામાં આવે છે કે ઘરે પાણી તમારે ખાસ કરીને 2 કે 3 વખત ઉકાળીને જ પીવાનો આગ્રહ રાખવો જોઈએ।